हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। गंगाधराय शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः
देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ હરિઓમ. સો આપણે જોયું કે અર્જુનને વિરાટ સ્વરૂપ જોવું હતું, ભગવાને વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું અને ઉગ્ર સ્વરૂપ જોઈ અર્જુન એકદમ ગભરાઈ ગયો છે. પણ એને એક વસ્તુની ખાતરી થઈ ગઈ કે ભગવાન ઇઝ ધ વેરી સોર્સ ઓફ એવરીથિંગ. આખું જગત ભગવાનમાં જ છે અને ભગવાન ઇઝ ધ વન હુ કંટ્રોલ્સ એવરીથિંગ. અને એ પોતે ભગવાનને આટલો સારી રીતે જાણે છે કારણ કે નાનપણથી જ એના કઝિન એટલે ભગવાનને જાણે છે. પણ ભગવાનનું આ ઉગ્ર રૂપ કે ભગવાન જ આટલા મહાન છે એની મહાનતા એ અર્જુનને ખબર નથી. આપણા જીવનમાં પણ ઘણીવાર એવું બને, આપણે કોઈને બહુ સારી રીતે જાણતા હોય પણ એની એક આસ્પેક્ટ હોય એ આપણને કઈ ખ્યાલ જ નહીં હોય અને આપણને થાય કે અરે એને શું ખબર, અને કશે જઈએ અને લોકો એને એકદમ વખાણ થાય, અરે ખરેખર તું આ છે. અને ત્યારે આપણને થાય કે આમ ઘણીવાર ડોક્ટરોને એવું થાય, ડોક્ટર બહારગામ ભણીને આવ્યા હોય અને ડોક્ટર થવા હોય ત્યાં થોડી પ્રેક્ટિસ પણ હોય, પણ વેકેશનમાં ઘરે આવ્યા હોય અને કોઈક માંદું પડ્યું આમ તેમ અને કંઈક બોલતા હોય, કોઈ બીજા સગાવાળા કે કોઈ ફ્રેન્ડ આવ્યા હોય તો કે ભાઈ આપણે ઘરવાળા બધા કહીએ પણ આપણે કોઈ મોટા ડોક્ટરને બોલાવો. અને પેલા કાર્ડિયોલોજીસ્ટ ત્યાં જ બેઠા હોય, એની પ્રેક્ટિસ કલકત્તામાં બહુ સરસ પણ ચાલતી હોય પણ અહીંયા ખબર નહીં હોય કે ભાઈ મુંબઈમાં આવ્યા છે કે કોણ છે, તો કે નહીં ભાઈ ઘરના લોકોને નહીં. અને પછી કોઈ કે ના ના તમને ખબર નથી, આ તો ત્યાંના આટલા મોટા કાર્ડિયોલોજીસ્ટ છે. તો કે ઓ સી ધીસ હેપન્સ ઇન લાઈફ. અને અર્જુનને પણ ભગવાન કે આ કૃષ્ણ ઇઝ નોટ એન ઓર્ડિનરી પર્સન ખબર નહીં, એટલે શું કે છે સખા ઇતિ મત્વા પ્રસવમ યદુક્તમ. હે ભગવાન, હું તો અત્યાર સુધી જાણતો હતો કે યુ આર માય ફ્રેન્ડ. હવે આપણે મિત્રો હોઈએ તો ગમે તેમ કહીએ, રાઈટ? એનું નામ હોય, મોટું કરોડપતિ થઈ ગયો, તમને કોઈ ચંદ્રકાંત શેઠ ને તમે કહે ચંદ્યા, બીકોઝ યુ ઓનલી ફ્રેન્ડ તરીકે ચંદ્યા કહેતા, પણ હવે તો મોટો સેટ થઈ ગયો છે લોકો તો કે છે તમને સખા તરીકે. સખા ઇતિ મત્વા પ્રસભમ યદુક્તમ. ગમે તેમ તમને કહ્યું હોય, હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, એવી રીતે કે અજાનતા મહિમાનમ તવિદમ. તમારો આટલો મહિમા જાણતો નતો એટલે અજાણતા જ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. એનું મેં ગમે તેમ કદાચ પ્રમાદમાં આવીને તમને, અથવા તો પ્રેમથી પણ, ઘણીવાર આપણે બહુ પ્રેમ હોય તો પણ ગમે તેમ કહે તો કે એવી રીતે મેં કહ્યું હોય તો એક સેકન્ડ, ઓકે, તો એ પણ પછી કે છે યચ્ચ અવહાસાર્થમ. અને ઘણીવાર આપણે મિત્ર હોય તો મસ્કરી ઠઠ્ઠામાં પણ એને અમુક નામથી બોલાવીએ કે જસ્ટ ટુ ટીઝ હિમ એટસેટ્રા. તો કે અવહાસાર્થમ કૃતોસી, યુ નો ડિસરિસ્પેક્ટફુલી, તને રિસ્પેક્ટ આપ્યા વગર, તારો મહિમા જાણ્યા વગર ગમે તેમ બોલ્યો હું. વિહાર શૈયા આસન ભોજને શું. વિહાર કરવા ફરવા ગયા હોય, કશે સાથે બેઠા હોય, જમવા બેઠા હોય, ભોજન કરવા બેઠા હોય, એક અથવા અભિ અચ્યુત તત્સમક્ષ. એકદર આપણે બે એકલા હોઈએ કૃષ્ણ, ઓર બધાની દેખતા પણ મેં કદાચ તને ગમે તેમ કહ્યું હોય, નોટ નોઈંગ તારો મહિમા, તત્ ક્ષામયે ત્વામ અહમ અપ્રમેયમ. મને માફ કર કારણ કે હું જાણતો નતો તારો આ મહિમા. એટલે અર્જુન ખરેખર હવે સમજી ગયો છે. એટલે ભગવાન કહે છે ભગવાન, અને આપણે યુ કેન સી એટલી જુદી જુદી ફિલિંગ આવે, એમ્બેરસ થઈ જઈએ, પ્લસ એકદમ કે હા મારો મિત્ર આટલો ગ્રેટ છે એટલે પ્રેમ પણ થાય. એટલે હવે અર્જુન શું કે છે 43 રોચા पितासि लोक રોચા નો લીડ ફોલો, ઓકે, ટુગેધર. पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूजस्य गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः
कुतोऽन्यः लोकत्रयेऽप्य प्रतिमा प्रभाव. એટલે હવે અર્જુન કે છે પિતાસી લોકસ્ય, કારણ કે બધું જ ભગવાનમાંથી આવ્યું છે. એને જોયું આખું જગત ભગવાનમાં એને જોયું વિશ્વરૂપમાં, તો કે છે પિતા અસી લોકસ્ય ચર અચરસ્ય. આ ચર અને અચર જગત મીનિંગ બધા જ લિવિંગ બિંગ, ડિવાઇન, દેવ, ઋષિ મુનિ, પ્રાણી અને અચર નિર્જીવ જગતનું પણ તમે તો પિતા છો. મીનિંગ આપણું આખું સ્વપ્ન આપણામાંથી જ આવ્યું છે. તો વિથ રિસ્પેક્ટ ટુ સ્વપ્ન, ધ સ્વપ્ન પુરુષ ઇઝ ધ વેરી પિતા ઓફ ઇટ. એવી જ રીતે કે આખું જગત તમારામાંથી જ આવ્યું છે. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય તમસ્ય પૂજ્યસ્ય. અને તમે જે પૂજવા લાયક છો બધામાં, રાઈટ? આપણા સ્વપ્નમાં ગમે તે કરોડપતિ હોય, અબજપતિ હોય કે ભિખારી હોય, એ છે કોણ? જે સ્વપ્ન કરતા કરતા તો સ્વપ્ન કરતા ઇઝ ધ વન ઇન ચાર્જ. તો કે બધામાં પૂજવા લાયક તો તમે જ છો. તમસ્ય પૂજ્યસ્ય ગુરુહુ ગરિયાન. યુ આર ધ ગ્રેટેસ્ટ ગુરુ, રાઈટ? કૃષ્ણમ વંદે જગત ગુરુ. તમે બધામાં ગ્રેટેસ્ટ ગુરુ છો. ન ત્વત સમઃ અસ્તિ. તમારા જેવું દુનિયામાં કોઈ છે જ નહીં, રાઈટ? જસ્ટ થિંક ઓફ ઇટ. જસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ ડ્રીમ, ડ્રીમર ઇઝ ધ ગ્રેટેસ્ટ. તો કે છે હે ભગવાન, તમારા જેવું તો કોઈ છે જ નહીં. અધિક કુતઃ અન્ય લોકત્રયે અપી અપ્રતિમ. યુ આર અનરાઇવલ. તમારા જેવું આ ત્રણેય લોકમાં there is no one, ભૂલોકમાં, હેવન કે અર્થ, કશે પણ કોઈ છે જ નહીં. પાતાળમાં, ભૂલોકમાં કે હેવનમાં તમારા જેવું કોઈ છે જ નહીં. ઇન અધર વર્ડ્સ એકદમ ભાવ વિભોર થઈ ગયો છે અને ભગવાનનું જ પ્રેઝ કરે છે કે ભગવાન તમારા જેવું કોઈ છે જ નહીં. નેક્સ્ટ વન. तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादयित्वामहमीशमीड्यं पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियार्यार्हसि देव सोढुम्. હવે કે છે સી, જ્યારે ભાવ વિભોર થઈ જાવ, આ તમારો મિત્ર હતો અને હવે હું જાણું છું આ તો જગતનો પિતા છે, તો યુ લિટરલી ડુ નોટ નો કે હાઉ ટુ રિસ્પેક્ટ હિમ. હું માફી પણ કેવી રીતે માગું? તો એ શું કહે છે? તસ્માત પ્રણમ્ય. બીજું શું કહી શકું? ભગવાન તું તો જગતનો પિતા છે એટલે હું પહેલા તો તને પ્રણામ કરું છું. રિમેમ્બર, એનો જ મિત્ર, પણ હવે એનું મહાત્મ્ય જાણે કે છે તસ્માત પ્રણમ્ય. એટલે ધીસ ઇઝ મેન્ટલ એટીટ્યુડ. કે અત્યાર સુધી તો હું તને ઓર્ડિનરી માનતો હતો, પણ મેન્ટલી નાવ આઈ રિવ્યર યુ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એટલે કે પ્રણમ્ય, તને મેન્ટલી નાવ આઈ લુક અપોન યુ એઝ અ મચ ગ્રેટર પર્સન. પ્રણિધાય કાયમ. પ્રણિધાય કાયમ એટલે વાંકા વળી અને અડધા, નોટ સાષ્ટાંગ દંડવત, પણ અડધા વળીને પ્રણામ કરે એને પ્રણિધાય કાયમ. સી, આપણે આખા ઉભા હોઈએ ને પાછળથી સૂર્યનો તડકો આવે તો લાંબો ઓળો પડે. વળીએ તો અડધો, ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો બિલકુલ ઓળો નહીં. મિનિંગ નો અહંકાર. તો જેને અત્યાર સુધી હું ખભા પર હાથ મૂકીને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા કહેતો હતો, હવે એને જ દિલથી પ્રણામ કરું છું અને કાયાથી પણ આંખો વળીને સિન્સિયરલી, નોટ જસ્ટ કેવા ખાતર, પણ ખરેખર એને પ્રણામ કરું છું. પ્રણિધાય કાયમ પ્રસાદયે. હે ભગવાન, તું મને આશીર્વાદ આપ, મને મારા પર ગ્રેસ કર, મને મને માફ કરી દે. તો આમ અહમ ઈશમ ઇડ્યમ. તું એડોરેબલ, યુ આર સો એડોરેબલ. હે ભગવાન, તારા જેવું કોઈ નથી. તો યુ આર વેરી એડોરેબલ. અને કઈ રીતે તું મને માફ કરશી? ભગવાનને કહે છે. એઝ ઇફ કે ભગવાનને ખબર નહીં હોય. પણ રિમેમ્બર, જ્યારે આપણા દિલમાં એકદમ હેત ઉભરાય અને એટ ધ સેમ ટાઈમ વી ફીલ સો બેડ કે મેં આવું કર્યું, તો હવે કહે છે કે ભગવાન તમે મને માફ તો કરો, પણ કઈ રીતે? કે પિતા એવ પુત્રસ્ય, રાઈટ? છોકરો ગમે તે કરે, રાઈટ? આવીને પપ્પાને કે પપ્પા આઈ એમ રિયલી સોરી, આઈ નો મારે આવું નહીં કરવું જોઈએ. તો ફાધર કેવા, માઇક્રોવેવમાં આપણે અમૂલનું બટર મૂક્યું હોય અને ઓન કરો ને કેવું બટર પીગળી જાય. પપ્પા ને મમ્મી તરત પીગળી જાય કે નહીં? છોકરો પ્રેમથી કહે કે નહીં નહીં પપ્પા મને માફ કરો. તો કે છે પિતા એવ પુત્રસ્ય સખા એવ સખ્યું. આપણો ફ્રેન્ડ પણ આવીને કહે કે લુક યાર, તે દિવસે પાર્ટીમાં આવી રીતે તારી જોડે વાત થઈ ગઈ,
I know I shouldn't have said this, પણ હું બોલ્યો. પણ of course we have known each other for 35 years. I'm really sorry. તો I mean, you know, અરે યાર તને ખબર નથી, ખબરદાર હવે આમ બોલ્યો તો. અને પાછા friends, you know, because after all a friend is તો કે સખા એવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયઃ, right? husband wife. કોઈક વાર જનરલી, ઓકે, આજકાલની સ્ત્રીઓ તો નહીં માને, પણ પતિ એટલે પરમેશ્વર. પણ છતાં ગમે તેમ કહી દે, અરે તને તો શું ખબર, આમ તેમ. અને પછી યુ નો, પણ હસબન્ડ પણ શું કે, જાણે આફ્ટર ઓલ મારી વાઇફ છે, આઈ લવ હર. પણ કોઈ વાર આવું થઈ જાય, અથવા તો હસબન્ડ કોઈ વાર કહી દે ગમે તે રીતે. તો જેમ હસબન્ડ વાઇફને કે વાઇફ હસબન્ડને, યુ ડોન્ટ હોલ્ડ, યુ ગેટ મેડ એટ ઈચ અધર. પણ રાત્રે સૂતા જાઓ, પાછા સવારે ઉઠો એટલે કઈ થોડી પેલી કહેવાય છે કે હું ચા નહીં બનાવું તારા માટે, બેક ટુ નોર્મલ. જીવનમાં એવું થયા જ કરે. તો એ રીતે પ્રિયા પ્રિય પ્રિયા પ્રિયા અસી દેવ સોઢુમ, યુ નો, હે ભગવાન તું મને ક્ષમા કરી શકે એવી રીતે સહન કરીને તું મને ક્ષમા કરી દે બધામાં. હવે નેક્સ્ટ વન. अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास. હવે ભગવાનને અર્જુન રિક્વેસ્ટ કરે છે કે તમે તો આ બધું સહન કરીને મને ક્ષમા કરી શકો. એને આગલા શ્લોકમાં કહ્યું કે હું આવી રીતે તમને પગે લાગુ છું, અને જેવી રીતે એકબીજાને ક્ષમા કરે એમ ભગવાન તો મને ક્ષમા તો કરી શકો. પણ છતાં જે બીક છે, આ ઉગ્ર સ્વરૂપ જોયું બધું, એ બીક હજુ કમ્પ્લીટલી ગઈ નથી. એટલે એ શું કે છે, અદ્રષ્ટપૂર્વમ, જેવું કોઈ દિવસ મેં જોયું જ નથી ભગવાન, એવું આ સ્વરૂપ જોયું. કારણ કે અત્યાર સુધી તો હું તને મારા સારથી તરીકે અને મારા મિત્ર તરીકે જાણતો હતો. અદ્રષ્ટપૂર્વમ ઋષિત અસ્મિ દ્રષ્ટવા અભયેન ચ પ્રવ્યથિતમ મનોમય. દ્રષ્ટવા અભયેન, મેં આ બીકથી મનમાં હજુ એટલી બધી વ્યથા થાય છે, અને આઈ એમ એટ ધ સેમ ટાઈમ ડિલાઇટેડ કે ભગવાન તે મને આવું સરસ સ્વરૂપ બતાવ્યું. એટલે એક બાજુ આમ ડિલાઇટેડ કે હું આઈ ડિઝર્વ ધીસ અને તે મને આ બતાવ્યું, પણ એટ ધ સેમ ટાઈમ ભગવાન મારું મનમાં હજુ બહુ વ્યથા છે. I really don't like seeing this. You know, અદ્રષ્ટપૂર્વમ ઋતિ, so delighted asmi દ્રષ્ટવા ભયેન ચ પ્રવૃત્તિ. બીક પણ છે, મનમાં વ્યથા પણ છે, મનો મેં મારા મનમાં વ્યથા પણ છે. સી ઇટ ઇઝ લાઈક આપણો બહુ સરસ ફ્રેન્ડ હોય કે કઈ હોય, અને ધારો કે ફાયર થયો હોય અને આખું મોઢું બળી જાય ને એવું એને ચામડી હોય, તમે એકદમ જ ફર્સ્ટ ટાઈમ જુઓ, ખબર નહીં હોય, ને તમે જુઓ હોસ્પિટલમાં જોવા જાઓ કે ઘરે આવ્યા અને 1 મિનિટ તમે જુઓ તો કેવા હેપ થઈ છે કે હાય હાય આને આવું થયું. ઇટ ટેક્સ ટાઈમ ટુ ઇવન એક્સેપ્ટ ઇટ. તો એવી રીતે અર્જુન પણ આ ઉગ્ર રૂપ છે, અને આ તો ભગવાન જ બતાવ્યું છે. તો કે હજુ મારું મન તો માનતું નથી, મનમાં ભય છે. તદેવ મે દર્શય દેવ રૂપ. એટલે હે ભગવાન, હવે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મને તમારું તદેવ મે, મને દર્શય દેવ રૂપમ, તમારું દેવરૂપ જે મેં પહેલા જોયું છે તે દેવરૂપ મને બતાવો. પ્રસિદ્ધ દેવ ઈશ જગન નિવાસ. હે જગન નિવાસ. જગન નિવાસ એટલે જગતનું સ્થિતિ. રિમેમ્બર, સર્ગ સ્થિતિ લય કારણ કારણ. સર્ગ એટલે જગતની ઉત્પત્તિ, રાઈટ? સ્વપ્ન કરતા, રાઈટ? સ્વપ્ન પુરુષ, સ્વપ્નની ઉત્પત્તિ, સ્વપ્નની સ્થિતિ અને સ્વપ્નનો પ્રલય, એ ત્રણે સ્વપ્ન પુરુષ જ કરતો હોય છે. તો એવી રીતે હે જગત નિવાસ, તારામાંથી જ આખું જગત આવ્યું, તારામાં જ સ્થિત છે, ને પાછું પ્રલય વખતે તારામાં જ જતું રહેશે. હે જગત નિવાસ, હે દેવ, હે દેવ, હે દેવોના પણ ઈશ્વર, દેવેશ પ્રસિદ્ધ. તું મારા પર દયા કર, મને આશીર્વાદ આપ, અને મને તારું દેવ રૂપ દેખાડ. હવે આ મેં જોયું, પણ હવે મનમાં બહુ વ્યથા થાય છે, મારે મારું મન શાંત કરવું છે. એટલે હે ભગવાન, મને તારું દેવરૂપ બતાવો. એટલે હવે ભગવાન કે છે કયું, કઈ ટાઈપનું હવે અર્જુન કે છે, કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते. કેવું રૂપ જોવું છે? અર્જુન કે છે ભગવાન
કિરીટીનમ એટલે કે મુગટ પહેરેલું, કિરીટ મુગટ પહેરેલું, ગદિનમ હાથમાં ગદા, ચક્ર, રાઈટ, ભગવાનના હાથમાં ચક્ર, ચક્ર હસ્તમ ઈચ્છામિ ત્વામ દ્રષ્ટુમ, હું એ જોવા ઈચ્છું છું, અહમ તથા એવ તેન એવ રૂપેણ ચતુર, અને સાથે સાથે 4 હાથ વાળા, તેન એવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ત્રબાહો ભવ વિષ્ણુમૂર્તે, હે સહસ્ત્રબાહો, અત્યારે તો ભગવાનનું પેલું રૂપ છે હજારો હાથ, હજારો પગ, હજારો આંખો, તો કે હે 1000 હાથ વાળા, મારે તારું ચતુર્ભુજ સ્વરૂપ જોવું છે. હવે વિચારે થાય કે અર્જુને તો જ્યારે ભગવાન સારથી હતા ત્યારે તો 2 જ હાથ હતા, તો હવે કેમ આવું કહે છે કે આ તો વિષ્ણુ રૂપ, રાઈટ, 4 હાથ, ગદા, ચક્ર, બધું એ કેમ કે છે? રિમેમ્બર, એને જ્યારે વિશ્વરૂપ જોયું ત્યારે ભગવાને એને આ વિષ્ણુ રૂપ પણ બતાવેલું, ગદા, ચક્ર, કે આ પણ હું જ છું, અને એ એકદમ સૌમ્ય રૂપ છે. તો કે છે કે ભગવાન મારે એ રૂપ જે તમે બતાવ્યું એ બતાવો. ઘણી વાર અમુક લોકો એવું પણ કે તમે હજારો હાથમાંથી સીધા 2 હાથ જો હોય, ઇટ ઇઝ સમથિંગ લાઈક જે લોકો જોગ કરતા હોય, તમે જોગ કરતા હો અને યુ આર ગોઈંગ વેરી મચ 10 મિનિટ્સ અ માઇલ કે 15 મિનિટ્સ અ માઇલ, અને પછી 3 માઇલ ચાલ્યા પછી એકદમ ઊભા રહી જાઓ, 3 માઇલ પછી તમે ઇન્સ્ટેડ ઓફ વોકિંગ 3 miles an hour or 4 miles an hour, you slow down to 2 miles an hour, then you come down to, એટલે આસ્તે આસ્તે, તો 1000 માંથી 4 હાથ અને પછી 4 માંથી 2 હાથ. ઇન અધર વર્ડ્સ, એને જે ભગવાનનું સ્વરૂપ જોયું હતું કે તમે તો માટલા મહાત્મા છો, યુ આર એવરીથિંગ, તો મને તારું વિષ્ણુ રૂપ બતાવ. ભગવાનને અર્જુન કહે છે કે આઈ વોન્ટ ટુ સી ધેટ, હે ચતુર્ભુજે ને સહસ્ત્રભાવ. એટલે શું થાય કે જે બીક છે જતી રહે છે, અત્યારે બીક લાગે છે, એને બદલે ભગવાન તારું સૌમ્ય સ્વરૂપ મારે જોવું છે, રાધર તેના ઉગ્ર સ્વરૂપ જે અત્યારે તું વિરાટ સ્વરૂપમાં હું જોઉં છું. श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्. આખું ઝાડ હોય પણ આપણને કોઈએ ખાલી એક બીજ આપ્યું હોય, બીની અંદર આખું ઝાડ, ડાળો, તેનું થડ, ફૂલ, ફ્રૂટ બધું જ હોય, પણ સીડની અંદર મને કંઈ દેખાય નહીં. એવી રીતે ખાલી ભગવાનને જુએ છે ત્યારે આખું વિશ્વરૂપ જે હશે એ ખ્યાલ નથી આવતો, પણ આખું વિશ્વરૂપ એ ભગવાન જ્યાં સારથી તરીકે હતા એમાં જ છુપાયેલું હતું, અને ફક્ત અર્જુનને ભગવાને બતાવ્યું. એટલે કે નાવ ભગવાનને આટલી પ્રાર્થના કરી અર્જુને, એટલે ભગવાન કહે છે શ્રી ભગવાન વાચ, ભગવાન પોતે જ અર્જુનને કહે છે મયા પ્રસન્નેન, હું તારાથી પ્રસન્ન થયો છું, મયા પ્રસન્નેન તવ અર્જુન, હે અર્જુન હું તારી સાથે પ્રસન્ન થયો છું. રિમેમ્બર, અર્જુન એટલે સરળ હૃદયનો, તો જે સરળ હૃદયનો હોય ભગવાનને હંમેશા સરળ માણસ એકદમ પ્રિય હોય. ઇવન હનુમાનજીને લોકો પણ જ્યારે પહેલી વાર રામ ભગવાન આવ્યા ત્યારે કોણ છે પરીક્ષા કરવા ગયા ત્યારે લોકોએ બ્રાહ્મણનું રૂપ લીધેલું. તો ભગવાન જ્યારે મળ્યા ત્યારે એને કહ્યું કે છલ કપટ મોહે છિદ્ર ન ભાવે, કે મને છળ કપટ, રામ ભગવાને કહ્યું, બિલકુલ ગમતું નથી. છળ કપટ, બી સ્ટ્રેટ ફોરવર્ડ, ગોળ ગોળ વાત કરવી એના કરતા સીધી વાત. કહે છે મયા પ્રસન્ને ન તવ અર્જુન ઇદમ રૂપમ, હું તારા પર પ્રસન્ન થયો છું હે અર્જુન. એટલે ઇદમ રૂપમ પરમ દર્શિતમ, હું તને આ બતાવું છું, પણ કેવી રીતે બતાવું છું? આત્મયોગાત તેજોમયમ વિશ્વમ અનંતમાદ્યમ યત્મે ત્વત અન્યેન ન દ્રષ્ટ. આ જે મેં તને હમણાં બતાવ્યું અને હવે બતાવીશ, અત્યારે બતાવ્યું એ ઉગ્ર રૂપ છે, આ વિશ્વરૂપ બતાવ્યું એ મેં કેવી રીતે બતાવ્યું? તારા પર પ્રસન્ન થઈને જ, કારણ કે બધાને તો બતાવતા નથી. દર્શિતમ આત્મયોગાત, આત્મયોગાત મારી માયાથી, મારું સામર્થ્ય, બીકોઝ ભગવાન જ બતાવી શકે. તમે પછી કહે છે કે કોઈ બીજી રીતે તમે જોઈ નહીં શકો, ભગવાન પ્રસન્ન થાય તો જ આ રૂપ જોઈ શકે. એટલે કે છે મયા પ્રસન્નેન તવ અર્જુન ઈદમ રૂપમ પરમ, આ પરમ રૂપ દર્શિયતામ આત્મયોગ. આત્મયોગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારી માયાથી જ
મારા સામર્થ્યથી જ મેં તને બતાવ્યું છે, નહીં તો આ જોઈ નહીં શકાય. અને કેવું તેજોમયમ, આ 17મા શ્લોકમાં પણ ભગવાન કે અર્જુન પણ કહે છે કે તેજોમયમ વિશ્વમ અનંતમ આદ્યમ યત મેં ત્વત અન્યેન ન દ્રષ્ટપૂર્વમ. બીજા કોઈએ આ પહેલા જોયું નથી, પણ તે એકલા જોયું છે. હવે એવું થાય સવાલ કે આ ભગવાન એવું કેમ કે છે કે બીજા કોઈએ જોયું નથી? કૌશલ્યાએ પણ રામ ભગવાન જન્મ્યા ત્યારે યશોદાને પણ ભગવાને મોઢું ખોલ્યું તો એને જોયું હતું. અને અર્લિયર એવું પણ કહે છે કે ઋષિ મુનિઓએ પણ આ ઉગ્ર રૂપમાં કે આ જોયું છે. સો અન્ડરસ્ટેન્ડ, ઝલક વર્સિસ ટોટલ. યશોદાએ પણ ભગવાનનું જોયું, પણ જરાક જ, અને તો ગભરાઈ ગયા અને તરત કૃષ્ણ મોઢું ફેરીને કૃષ્ણ મોઢું બંધ કરી દીધું. કૌશલ્યાને પણ ચતુર્ભુજ રૂપ દેખાયું અને જતું રહ્યું. અને વિશ્વરૂપ દર્શનમાં જ્યારે અમુક ઉગ્ર રૂપ હતું અને ઋષિ મુનિઓ આવ્યા તો ઓનલી ધેટ પાર્ટ ઋષિ મુનિઓ જોયો. પણ અર્જુને અતિથી ઇતિ સુધીનું આખું ફ્રોમ A to Z. અને બીજા કોણે? સંજય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. કારણ કે સંજયને ભગવાને આઈ મીન વ્યાસ મુનિએ એ દ્રષ્ટિ આપેલી. એટલે સંજય અને અર્જુન, એટલે સંજયને બધું જોયું અને અર્જુન આખું જોયું. અને આ શું કે છે? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. મને એક સવાલ આવેલો પણ કે છે ત્વત અન્યેન ન દ્રષ્ટપૂર્વમ. ભગવાન કે છે કે આ પહેલા કોઈએ જોયું નથી. એટલે અત્યારે મેં બતાવ્યું ત્યારે ઓફકોર્સ સંજયે પણ જોયું, એની અંદર જે ઋષિ મુનિઓ છે ગભરાઈ ગયેલા એ લોકોએ પણ એ એપિસોડ જોયો. પણ આ આખું વિશ્વરૂપ જે મેં તને બતાવ્યું હજુ સુધી કોઈએ જોયું નથી. યુ આર ધ ઓનલી વન હુ હેઝ સીન ઇટ. એટલે ભગવાન કે છે શા માટે તે જોયું? હું તારાથી પ્રસન્ન થઉં છું. મયા પ્રસન્નેન તવ અર્જુન ઈદમ રૂપમ. આ જે મેં રૂપ બતાવ્યું પરમ દર્શીયતામ આત્મયોગાત. મારી માયાથી જ આ મેં તને બતાવ્યું. અને ઓબ્વિયસલી માયાથી જ ને, કારણ કે રથમાં ઊભા છે, આ બાજુ કૌરવોનું આર્મી છે, આ બાજુ પાંડવો છે. અને એ જ વખતે જસ્ટ એઝ ઇફ કે પોઝ કરીને અર્જુનને આ બધું બતાવ્યું. એટલે નેચરલી ભગવાનનું સામર્થ્ય છે. તો કે તેજોમયમ વિશ્વમનંત માધ્યમ યત્મે ત્વત અન્યેન ન દ્રષ્ટપૂર્વમ. બીજા કોઈએ ઇટ ઇઝ સમથિંગ લાઈક કે બીની અંદર ઝાડ ને બધું છે અને કોઈ કઈ રીતે બતાવે કે લુક આ વાવ આવું થશે, તો કે આ અદ્રષ્ટપૂર્વમ. ઓફકોર્સ આપણે જાણીએ છીએ, પણ ધેટ ઇઝ વોટ આઈ એમ શોઈંગ યુ. પછી નાવ હવે કે છે તો કઈ રીતે હવે ભગવાન સ્લોલી લીડિંગ અસ ટુ 12મા અધ્યાયમાં. તો કે છે કે જો આ મારા પર તમે પ્રસન્ન થયા તો બીજી કઈ વસ્તુથી ભગવાન તમારો દર્શન થઈ શકે. એટલે હવે કે છે નાવ યુ કેન સ્ટાર્ટ લીડ ફોલો. न वेदयज्ञाध्ययनैर्न दानैः न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपः शक्य अहं नृलोके एवं रूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर. આપણા જીવનમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો કઈ પણ વસ્તુ આપણે જીવનમાં મેળવી છે તો કંઈક કરીને મેળવી છે, રાઈટ? બાળક પણ નાનપણથી મોટું થતું હોય તો પેરેન્ટ્સ શું કે તું ભણ તો આગળ આવશે, આવીશ, આમ કર તો તને આમ મળશે. ઇન અધર વર્ડ સાયકોલોજીકલી યુ એન્ડ આઈ આર યુઝ ટુ કે કર્યા વગર કંઈ મળે નહીં. પણ જે વસ્તુ મારી પાસે જ હોય, મારા ખિસ્સામાં ચાવી હોય અને હું આખા ગામમાં, આપણે છે ને કાખમાં છોકરું ને ગામમાં શોધું, તો મારા ખિસ્સામાં ચાવી હોય તો હું આખા ગામમાં જોઉં તો પણ ચાવી મને મળે જ નહીં, રાઈટ? એ ફક્ત જ્ઞાન જ જોઈએ કે હે મારી પાસે જ ચાવી છે અને ખોવાય જ નથી.
એટલે ભગવાન શું કહે છે કે remember, આ સ્વપ્ન કર્તામાંથી આખું સ્વપ્ન આવ્યું હોય તો સ્વપ્ન કરતા ક્યાં છે? સ્વપ્ન કરતા આખા સ્વપ્નની અંદર દરેકે દરેક જગ્યા છે કે છે ને ભગવાન કણ કણમાં છે, ક્યાં એ નથી. હું મારા સ્વપ્નમાં ક્યાં નથી, જે મારામાંથી જ આખો ઉદ્ભવ થયું એના કણે કણમાં હું જ છું. દરિયાનું મોજાની અંદર દરિયો ક્યાં નથી, રાઈટ? હાઉ ફાર ઇઝ ધી ઓશન ફ્રોમ ધ વેવ? ઇટ ઇઝ ઇન એન્ડ થ્રુ, ઇઝન્ટ ઇટ? એવી રીતે ભગવાન દૂર છે જ નહીં, તો એ મેળવવા માટે શું કરવું અને શું ન કરવું. નાવ ભગવાન સેસ નથી એટલે ડોન્ટ. ન વેદ એટલે આપણા 4 વેદ છે એ તમે ખાલી વાંચો. ન વેદ યજ્ઞ અને એની અંદર કર્મકાંડ, જે વેદના જે ભાગ છે 3, એમાં જે પહેલો ભાગ છે એ કર્મકાંડ એટલે શું કરવું. આ યજ્ઞ કરો તો તમને આમ મળશે, આવી રીતે વ્રત કરો તો આ મળે, જુદી જુદા રિચ્યુઅલ્સ અને એનું ફળ શું મળે. તો ભગવાન કે છે ન વેદ, વેદ નથી, યજ્ઞથી, ફક્ત વેદ વાંચવાથી, અધ્યયન નહીં, ન દાને ન, અને ફક્ત દાન કરવાથી, ચ ક્રિયાભી, ઓર જુદી જુદી ક્રિયા કરો, ક્રિયાભી ન તપોભી, રાઈટ? ઘણા લોકોને આપણે જમવા બોલાવ્યા હોય કે તમે આવો આપણે ગુરુવારે મળીએ, નહીં ગુરુવારે તો મારે ઉપવાસ છે. આપણે ગુજરાતીમાં અપવાસ આપણે બધા કહીએ, પણ ખરેખર ધ વર્ડ ઇઝ ઉપવાસ. તો કે આજે તો ઉપવાસ છે, કાલે તો કે નહીં. ઇન અધર વર્ડ્સ ઉગ્ર તપ, વજન ઘટી જાય, અથવા તો એક જ પગે ગંગા કિનારે ઉભા રહે, એકદમ શરીરને પણ એકદમ પેઇન થાય એવી ટાઈપનું તપ કરે. તો ભગવાન કહે છે તપોભી ઉગ્રહી, ઉગ્ર તપ, જેનાથી કાયાને પણ દુઃખ થાય, મનને પણ દુઃખ થાય, ઉગ્ર તપ. એવમ રૂપમ, અને પહેલો અક્ષર છે ન શક્યમ. આ રૂપ, આ બધું તમે કરો તો ભગવાન કહે શક્ય નથી જોવાનું. આપણે જનરલી કહીએ કે એ તો ઉપવાસ બહુ કરે છે, પૂજા તો રોજ કરે છે, સવારે 1 કલાક, અને ક્યારે પણ સારા કામમાં દાન પણ આપે છે, રોજ વેદની પણ સ્ટડી કરે છે, એ બધું છે. ભગવાન કહે એ બધું તું કરે, ન એવ રૂપમ શક્યમ અહમ નૃલોકે, આ લોકની અંદર, ભૂલોકે, પૃથ્વીલોકમાં ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેવ માય દર્શન. આવી રીતે દ્રષ્ટુમ ત્વત અન્યેન કુરુ પ્રવીર, તારા સિવાય હે અન્ય કુરુ પ્રવીર, હે કુરુઓમાં શ્રેષ્ઠ. રિમેમ્બર, અર્જુન ભલે પાંડવો છે, પણ પાંડવો અને કૌરવો બંને દે બિલોંગ ટુ વોટ? કુરુ ડાયનેસ્ટી અલોન. એટલે એ પણ કુરુ ડાયનેસ્ટીમાં છે. તો કે હે કુરુ પ્રવીર, ધ બેસ્ટ ઇન ધ કુરુ, ત્વત અન્ય ન, કારણ કે તારો પ્રેમ જ આમાં હેતુ છે, તારી સરળતા આમાં હેતુ છે. એટલા માટે નાઉ વી મસ્ટ રિમેમ્બર, ભગવાન એવું નથી કહેતા કે દાન નહીં કરવું, કે માળા નહીં ફેરવવી, કે માળા નહીં ફેરવવી મીનિંગ તપ નહીં કરવું. આ બધી વસ્તુ નેસેસરી છે અંતઃકરણ શુદ્ધિ માટે. પણ અંતઃકરણ શુદ્ધિ પછી મારી અને ભગવાનની એકતા જ ખબર ના પડે, રાઈટ? કે હું જે સ્વપ્નમાં સફર થઈ રહ્યો છું, તો હું અને સ્વપ્ન કરતા બંને એક જ છીએ ને. દરિયાનું મોજું દરિયાથી છૂટું નથી. દરેક મોજાને લાગે કે હું બીજા મોજા કરતા જુદો છું અને દરિયાથી પણ જુદો છું. તો જ્ઞાન શું છે કે હું બીજા મોજાથી પણ જુદો નથી, દરિયાથી પણ જુદો નથી, અમે બધા પાણી જ છીએ. એટલે ભગવાન કહે છે કે આ બધી વસ્તુ ઇઝ નેસેસરી. સમથિંગ લાઈક, રાઈટ? આપણે ગુજરાતીઓને હવે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ફ્રેશ પાપડી આવી હોય ને ઊંધિયું બનાવવું હોય, તો તમે બજારમાંથી કેળા લાવો, રતાળું લાવો, ઓલ ધ વેજીટેબલ્સ લાવો, પણ એ પણ જરૂર છે. કાપવાનું પણ ખરું, કુક પણ કરવાનું, બધું જ કરો, પણ ખાવ નહીં તો આનંદ મળે? આનંદ ક્યારે થાય? તો અલ્ટિમેટલી યુ હેવ ટુ ઈટ ઇટ. એવી રીતે ભગવાન કહે છે કે આ બધું તમે કરો, પણ ઇફ યુ ડુ નોટ નો મારી ને તારી એકતા, કે આત્મા ને પરમાત્મા એક છે, એ નહીં જાણો, તો આ બધું વ્યર્થ જાય. પણ અર્જુન, તું સરળ છે, મેં તને આ રૂપ બતાવ્યું, અને આ એકતા જાણવા માટે આ બધી વસ્તુ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ જરૂરની છે, પણ આપણે ત્યાં જ અટકી જઈએ છીએ. આપણે ગુજરાતીમાં એક બહુ સરસ શબ્દ છે નાટક. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે કે નાટક એટલે પ્લે, બટ નાટક એટલે શું? ન વત્તા અટક. ન અટક. આપણે જણ અટકી જાય કે ભાઈ હું તો રોજ પૂજા કરું છું, ભગવાનને દરેક નવા નવા ફળ આપું છું,
હમણાં કેરીની સિઝન છે તો બેસ્ટ ઓફ કેરી આપું છું, આ તે, અને પૂજા કરું છું, પણ અટકી જઈએ ત્યાં, પૂજા કરી લીધી. એટલે પૂજા ઇઝ એ ક્રિયા, રાઈટ? કોઈ પણ ક્રિયાનું ફળ, ક્રિયા ઇઝ ફાઇનાઇટ, એનું ફળ વિલ બી ફાઇનાઇટ. કે હું તો રોજ ગીતાના શ્લોક વાંચું છું, પણ શ્લોકનો અર્થ સમજ્યા, અર્થ સમજ્યા પછી એટલીસ્ટ પ્રયત્ન કરો છો. સી, મેન બીઈંગ વોટ વી આર, ભૂલ આપણી થાય, પણ હું મન સરળ કરવાનો પ્રયત્ન જ ના કરું, સાચું બોલવાનો પ્રયત્ન જ ના કરું, then what is the use of it? તો ભગવાન કે છે આ બધું કરવું, પણ મેક શ્યોર યુ ડુ નોટ ફર્ગેટ ધ ગોલ, that જીવ અને ઈશ્વર એક છે. સો ઈ સેઝ એવ ગુરુકેમ, આ તો તને આ જ રીતે મળશે. અને હવે કે છે માતે વ્યથા. माते व्यथा मा च विमूढ़ भावः माते व्यथा मा च विमूढ़ भावः दृष्ट्वा रूपं घोरमिदृन्ममेदं दृष्ट्वा रूपं घोरमिदृन्ममेदं व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वं व्यतेपभिः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य तदेव मे रूपमिदं प्रपश्य माते व्यथा मा च विमूढभाव दृष्ट्वा रूपं घोरमिदृन्ममेदं व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य. અર્જુને કહ્યું છે કે મારે તારું ચતુર્ભુજ જોવું છે, તો કે છે માતે વ્યથા, રાઈટ? ઓકે, તું હવે ચિંતા નહીં કર, માતે વ્યથા, વ્યથા નહીં કર. માં ચ વિમૂઢ ભાવ, bewildered, સૂન મૂન બેસી રહ્યો છે કે હવે શું કરવું ખબર નથી પડતી, આ રૂપથી તો હું ગભરાઈ ગયો છું. તો કે એ પણ હવે તું ચિંતા નહીં કર. દ્રષ્ટવા રૂપમ ઘોરમ, આ ઘોર રૂપ, ઇદમ મામ ઇદમ, મારું આ ઘોર રૂપ જોઈને જે તું કર વ્યથા, હવે તું વ્યથા નહીં કર, તું બિલકુલ ચિંતા નહીં કર. બટ વ્યપેત ભીહી, તારી બીક દૂર કરી નાખું છું. વ્યપેત ભીહી પ્રીતમાના, અને પ્રેમ છે, પ્રીતમાના વ્યપેત ભી, તારી બીક દૂર કરી નાખું છું. પુનઃ ફરીથી ત્વમ તદેવ મે રૂપમ ઇદમ પ્રપશ્ય, મારું આ રૂપ તું જો, ઇદમ આ રૂપ જો, એટલે હવે જે રેગ્યુલર રૂપ ભગવાનનું રૂપ છે એ બતાવશે, તો હવે મારું આ રૂપ જો, તારે બિલકુલ બીક નહીં. મિનિંગ ભગવાને જે વિરાટ રૂપમાંથી હવે પોતાના રૂપમાં આવી ગયા અને કહે છે કે અર્જુન આ તું જો, કે તારી વ્યથા બધી હવે દૂર થઈ જશે. એટલે હવે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. संजय उवाच इत्युर्जनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा इत्युर्जनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा. એટલે ફરીથી જે અર્જુન ગભરાઈ ગયેલો, ભીતમેનમ ભૂતવા, ફરીથી જે ગભરાઈ ગયેલો કે જે મને બહુ વ્યથા થાય છે, એ કે છે ઇતિ અર્જુનમ, એટલે અર્જુનને વાસુદેવ, વાસુદેવ એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું યથાઉક્ત્વા, આમ કહ્યું, આવી રીતે કહ્યું કે ભાઈ તું મારું રૂપ જો, અને સ્વકમ રૂપમ દર્શયામાસ ભૂય, ફરીથી પોતાનું સ્વકમ, પોતાનું ઓરિજિનલ રૂપ અર્જુનને બતાવ્યું. સ્વકમ દર્શયામાસ, શોડ એટલે એને બતાવ્યું, ભૂય ફરીથી.
અને આશ્વાસન આપ્યું કે લુક જો હવે મને, રાઈટ. અને જેવું ને જેવું કે આપણે ઘણી વાર નાના છોકરાઓને એકદમ પેલું બિહામણું રૂપ બતાવીએ કે એકદમ, અને પછી તમે ફેસ ઉપરથી કાઢી લો તો કે ઓ આ તો પપ્પા જ છે, પણ પેલું પહેર્યું તો એકદમ નાનું છોકરું ગભરાઈ જાય. તો કે જો એવી રીતે કે છે કે દર્શયામાસ ભૂય આશ્વાસયામાસ, એટલે ભગવાન કે આશ્વાસન ચ સૌમ્ય વપુહુ, વપુ એટલે શરીર છે, પાછું સૌમ્ય શરીર, જે મહાત્મા આ ગ્રેટ સોલ ભગવાન કૃષ્ણએ પોતાનું સૌમ્ય શરીર જે ઓરિજિનલ રૂપ હતું એ અર્જુનને બતાવ્યું, એટલે અર્જુન શાંત થાય. નેક્સ્ટ વન. अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपं दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः इदानीमस्मि संवृत्तः सचेतः प्रकृतिं गतः सचेतः प्रकृतिं गतः. अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेतः प्रकृतिं गतः. So now અર્જુન કહે છે, સી આપણે, હું ભૂલી જાઉં છું, ઓક્ટોબરની 31મી અહીંયા, what do they call it? One of you tell me, that night when people wear all kinds of, if you are mute, I see you don't know. Halloween. 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 Thank you. Something. Halloween. Yeah. Halloweenમાં બધા કેવા જાતના બિહામણા મોઢા કરીને ફરતા હોય. હવે કોઈ વાર પોતાના પપ્પા જ કે મામા કે કાકા જેવી રીતે બિહામણા કરીને અને કે ચલો આપણે કાકાને ઘરે હલોવીનનો ટ્રીક ઓ ટ્રીટ કરવા જતા હોય, ટ્રીટ ઓ ટ્રીટ, તો ત્યાં તમે જાઓ અને બારણું ખોલે અને રોજ તમે જાઓ કે અહીંયા તો મામા જ હશે, અને એને બદલે મામા એકદમ બિહામણા હોય અને મામા તો ભાંજાને એકદમ પકડી લે. નાનો બાળકોને ઉંચકી લે તો પેલો ભેકડો તાણીને રડવા બેસે, રાઈટ, અને રડે તો મામાથી પણ સહન નહીં થાય, રાઈટ, અરે બેટા હું છું, અને જેવું મોઢું કરે તો પેલો કહે નાઉ ગીવ મી ટ્રીટ ઓ ટ્રીટ, ટ્રીક ઓ ટ્રીટ, એકદમ ખુશ થઈ જાય. સેમ થિંગ અત્યાર સુધી વાતો કરતો તો અર્જુન કે છે મને બતાવો કે હું તારા પર પ્રસન્ન થઈશ, બધું, પણ હજુ ઘોર રૂપ છે. અને હવે ભગવાન કે છે આ રૂપ તું જો. અને જેવું અર્જુને જોયું એટલે શું કે છે, દ્રષ્ટવા ઈદમ માનુષમ રૂપમ, આ તારું મનુષ્ય રૂપ જે પેલા સારથી હતો એવો જ, દ્રષ્ટવા ઈદમ માનુષમ રૂપમ તવ, તારું આ મનુષ્ય રૂપ જોઈને કેવું, સૌમ્યમ જનાર્દન, રાઈટ, પહેલા જેવું જ સૌમ્ય એકદમ મારા સારથી હતા, મીનિંગ તું જ મારો ફ્રેન્ડ, મારો કઝિન, મારો સારથી, કૃષ્ણ પહેલા જેવું જ. પણ હવે હું જાણું છું કે તું કેટલું મહાન છે, પણ એટ ધ સેમ ટાઈમ જે રૂપથી હું તને જાણું છું એ જ રૂપે જોયો, દ્રષ્ટવા એવ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દનમ. ઇદાનીમ, હમણાં, નાવ ઇદાનીમ અસ્મિ, અહીં હું ઇદાનીમ અસ્મિ સંવૃત્તમ સુચેતા પ્રકૃતિમ ગતઃ. સંવૃત્તમ આપણે જ્યાં વૃત્તિઓ જતી હોય એને કહેવાય માઇન્ડ, એટલે મારું મન એકદમ કમ્પોઝ થઈ ગયું છે, પ્રકૃતિમ ગતઃ, નેચરલી, રાઈટ, પ્રકૃતિ નેચરલી કે મન શાંત હોય, આ જોઈને ભગવાન જેમ પહેલા મારું મન શાંત હતું એવું શાંત થઈ ગયું. અત્યાર સુધી ભયભીત હતું, વ્યથા પામતું હતું, ખબર નથી પડતી શું કરવું, પણ આ તારું રૂપ જોઈને મારું મન શાંત થઈ ગયું છે, મન ચકડોળે નથી ચડ્યું, ખોટા વિચારો નથી આવતા, અને પાછું ગતઃ, પાછું હતું તેમને તેમ શાંત થઈ ગયું છે. હે ભગવાન, એટલે એ કહે છે ભગવાન આઈ એમ સો ગ્લેડ આઈ એમ સીઈંગ યુ અગેન ધ વે યુ આર. હવે ભગવાન કહે છે, શ્રી ભગવાનુવાચ સુદુર્દર્શમિદં રૂપમ સુદુર્દર્શમિદં રૂપમ દૃષ્ટ્વા નસि યન્મમ દૃષ્ટ્વા નસि યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય
नित्यं दर्शनकाङ्क्षिणः नित्यं नित्यं दर्शनकाङ्क्षिणः Next one also. नाहं वेदैर्न तपसा नाहं वेदैर्न तपसा न दानेन च चेज्यया न दानेन च चेज्यया शक्य एवं विधो द्रष्टुं शक्य एवं विधो द्रष्टुं दृष्ट्वा नसि मां यथा दृष्ट्वा नसि मां यथा नाहं Sorry, go ahead. सुदुर्दर्शमिदं रूपं दृष्ट्वा नसि यन्मम देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः नाहं वेदैर्न तपसा न दानेन च चेज्यया शक्य एवं विधो द्रष्टुं दृष्ट्वा नसि मां यथा શ્રી ભગવાન વાચા. હવે ભગવાન કહે છે સુદૂરદર્શમ ઇદમ રૂપમ, આ મારું સ્વરૂપ પણ સુદૂરદર્શમ. દર્શ દૂરદર્શ ડિફિકલ્ટ, સુદૂરદર્શ એકદમ ડિફિકલ્ટ. સુદૂરદર્શ રૂપમ દ્રષ્ટવા નસી યત મમ. ઇવન મારું આ રૂપ બધાને કઈ જોવા મળે એવું નથી. ઇટ ઇઝ ડિફિકલ્ટ. દેવા અપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિત. કે ઇવન દેવ, meaning Indra Raja etc., they are all અપિયસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષી. એ લોકોને પણ આકાંક્ષાઓ છે કે ક્યારે પણ મને ભગવાનનું આવું સ્વરૂપ જોવા મળે. જયારે રામ ભગવાનનો પણ જન્મ થયો, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, ત્યારે ખાસ શિવજી ને બધા દેવ એ લોકો ખાસ દર્શન કરવા આવે છે. ભાગવતમાં અને તમે પુરાણમાં વાંચ્યું છે સ્ટોરીમાં કે એ લોકોને પણ આ રૂપ જોવા મળતું નથી, ભગવાનનું મનુષ્ય રૂપ. તો કે એ લોકો પણ આકાંક્ષા રાખતા હોય છે હું તો તારો સારથી છું અને તું પાછું એ જોઈ રહ્યો છે. પણ કઈ રીતે? પણ ભગવાન શું કહે છે? ન અહમ, ફરીથી કહે છે વેદૈહિ ન તપસા ન દાનેન ન ચ ઈજ્યયા શક્ય એવમ વિદઃ દ્રષ્ટુમ દ્રષ્ટવાન અસી મામ યથા. એ કે છે કે તું આ કોઈ પણ રીતે દ્રષ્ટવાન અપી મામ યથા, આવી રીતનું તમારું સ્વરૂપ ન અહમ વેદૈહિ. ભગવાન અગેન એન્ડ અગેન એમ્ફસાઇઝ કરે છે કે અંતઃકરણ શુદ્ધ અને જ્ઞાન પણ જોઈએ અને ભક્તિ જોઈએ. કે ભક્તિ વગર, ભક્તિ તારામાં નહીં હોય તો યુ વિલ નેવર બી એબલ ટુ સી મી. અને ભક્તિ શું છે આપણે 12મા અધ્યાયમાં જોશું જ. પણ શું કહે છે? ન અહમ વેદૈહિ. હું વેદ એટલે ખાલી 4 વેદ ખાલી વાંચીએ જ. આપણામાં ઘણા લોકો કે હું તો રોજ આ ગીતાના 12મો અધ્યાય વાંચું છું. તો તું 12મો અધ્યાય વાંચ, 15મો અધ્યાય વાંચ, વેરી ગુડ. પણ ઇફ યુ ડુ નોટ નો, તો તમે રોજ બોલતા હો ને ઘરમાં પોપટ હોય તો પોપટ પણ શીખી જાય. પણ એનો અર્થ સમજો, અને અર્થ સમજીને પણ અટકી નહીં જવાનું. અર્થ સમજીને પછી આપણે વિચારમાં એ લાવીને એ પ્રમાણે વર્તન પણ વી હેવ ટુ મેક એવરી એફર્ટ ટુ અલાઇન. અધરવાઇઝ એનું બેનિફિટ નહીં મળે. રાઈટ? ડોક્ટરે મને પ્રિસ્ક્રિપ્શન આપ્યું અને પ્રિસ્ક્રિપ્શન હું ખિસ્સામાં જ રાખું અને રોજ વાંચું પણ ખરો કે મારે આ દવા લેવા, આ દવાથી રોગ મટી જાય. પણ ફાર્માસિસ્ટને ત્યાં જાઉં જ નહીં ને ખરીદું જ નહીં અને હું દવા લઉં જ નહીં, તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ બેનિફિટ. એટલે ભગવાન કહે છે ન અહમ વેદૈહિ ન તપસા. તપસ, રિમેમ્બર, તપ કરવાનું, પણ ફક્ત તપથી તું મન નહીં મળી શકે. ન દાને, ન દાનથી પણ નહીં. ન ચ ઈજ્યયા, સેક્રિફાઈસ, યજ્ઞ કરો ને એ બધું. નોટ ધેટ ઇટ શુડ નોટ બી ડન, પણ ફક્ત એનાથી પણ તું મને મેળવી નહીં શકે. શક્ય એવમ વિદઃ દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ્યતા. તે તું જે રીતે મને જુએ છે એ રીતે ભગવાન મળી નહીં શકે. તો પછી ભગવાન મળે કઈ રીતે જો આ બધાથી નહીં મળે? તો હવે ભગવાન કહે છે કે કઈ રીતે તું મને મેળવી શકે. હવે જે છે વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક. ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ એ અહમેવં વિધોર્જુન અહમેવં વિધોર્જુન
જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ પ્રવેષ્ટુમ ચ પરંતપ ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ અહમેવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. ભગવાન કહે છે ભક્ત્યા, પહેલો જ શબ્દ કે તું મને કઈ રીતે મેળવી શકે, તો કે ભક્તિ. હવે સી ધ વર્ડ ભક્તિ ઇઝ વેરી મિસઅન્ડરસ્ટુડ આપણામાં. જનરલી આપણે કોને કહીએ ભક્તિ? હાર્મોનિયમ હોય, મંજીરા હોય, તબલા હોય અને મોટેથી આપણે ભજન કરીએ, કીર્તન કરીએ તો કે આ તો બહુ મોટો ભક્ત છે. પણ ટેલ મી, આપણે કોઈ ડોક્ટર હોય, રાઈટ, અને કે આ તો બહુ ડિવોટેડ ડોક્ટર છે. ડિવોટેડ એટલે શું? એની ભક્તિ એના પ્રોફેશનમાં છે, રાઈટ? અથવા હી ઇઝ અ વેરી ડિવોટેડ ટીચર, ડિવોટેડ પ્રોફેસર. મીનિંગ વોટ? કોઈ પણ સ્ટુડન્ટને ક્યારે પણ કંઈ સમજાતું નહીં હોય, કહીને એને જાણવું હોય તો એ પ્રોફેસર ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધ સ્ટુડન્ટ. ડોક્ટર ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધ પેશન્ટ. ડિવોટેડ છે. ડિવોટેડ મીનિંગ ભક્તિવાળો. એવી રીતે મારું કોઈ પણ ગોલ હોય, when all my efforts are to attain the goal and nothing but the goal, that is called bhakti. Please understand, bhakti is not just manjira and harmonium અને મોટેથી ગીતો ગાવા. પણ મારું જે લક્ષ્ય હોય, એ લક્ષ્ય માટે હું બીજું બધું છોડીને એ જ તરફ પ્રયાણ કરું. નોટ કે મારી દુનિયાની જે મારું કર્તવ્ય કર્મ હોય એ ના કરું, પણ ઓલ અવેલેબલ ટાઈમ આઈ સ્પેન્ડ ટુ અટેન માય ગોલ, એને આપણે ભક્તિ કહીએ. લાઈક આઈ સેડ, ડિવોટેડ પ્રોફેસર, ડિવોટેડ ડોક્ટર. એવી રીતે જેને ભગવાન મેળવવા હોય એનામાં ભક્તિ હોવી જોઈએ કે મારે ભગવાન સિવાય બીજું કોઈ નહીં જોઈએ. હવે શું કહે છે? ભક્ત્વા તું અનન્યા. આપણે પ્રેમ ગલીએ સાંકડી તામે દો ન સમાય, વી ઓલ સે ધીસ. અનન્ય ભક્તિ એટલે શું? જ્યાં અન્ય ભક્તિ ના હોય, રાઈટ? હવે ટેલ મી, તમે છેલ્લી વાર જ્યારે મંદિરમાં ગયા, અથવા તો સવારે જ્યારે તમારા જ ઘરમાં પૂજા કરી અને ભગવાનને ભોગ ધરાવ્યો, આરતી કરી એટસેટ્રા, અને પછી ભગવાન પાસે માંગ્યું કે ભગવાન, પછી શું આવે? મારા બાબાની તબિયત સારી કરી નાખશે, અથવા મારી વાઈફની, મારા હસબન્ડની, રાઈટ? નાઉ થિંક ઓફ ઇટ. અનન્ય એટલે શું? ભગવાન તું જ જોઈએ છે. આપણે શું? મારે અન્ય જોઈએ છે. મારા બાબાના લગ્ન થઈ જાય, મારા બાબાના ડિવોર્સ નહીં થાય, મારા બાબાને સ્કૂલમાં એડમિશન મળી જાય, એ બધું અન્ય. જે આપણો ગોલ, સી પ્લીઝ લિસન ટુ ઇટ વેરી કેરફુલી, જે આપણું ધ્યેય છે, મંજિલ છે કે, રાઈટ, એ આપણું ધ્યેય ને આપણે મીન્સ બનાવી દઈએ છીએ. મીન્સ મીનિંગ મારે બીજી બધી વસ્તુઓ છે. ભગવાન મારું ધ્યેય છે, એને બદલે ભગવાનને મીન્સ બનાવી, અને ધ્યેય છે મારા બાબાના વિવાહ થઈ જાય, મને નવી ગાડી મળી જાય, મને પ્રમોશન મળે, મારી તબિયત સુધરી જાય. એ બધું મેળવવા માટે હું ભગવાનને વાપરું, ભગવાનને યુઝ કરું. ઇન અધર વર્ડ્સ, આઈ મેક ભગવાન વિચ શુડ બી માય ગોલ, આઈ મેક હિમ ધ મીન્સ ટુ ગેટ અન્ય વસ્તુઓ, અને અન્ય વસ્તુઓને હું ધ્યેય બનાવું છું. Think of it. Don't take my words. Look within. When you go to મંદિર, તમે શું પ્રાર્થના કરો છો? કે ભગવાન મારું અંતઃકરણ શુદ્ધ કર. દુનિયાની વસ્તુ પાછળ હું દોડું નહીં, મારે તું જોઈએ. નોટ કે હું દુનિયામાંથી ભાગી જઈશ, દુનિયાની વસ્તુ જ્યારે મળે ત્યારે આઈ વિલ એન્જોય, બટ એકલો પડું ક્યારે તો હું દુનિયાની વસ્તુ પાછળ નહીં દોડું. આઈ વિલ સ્ટડી, આઈ વિલ ટર્ન વિધિન. જ્યારે આપણે શું કરતા હોઈએ છીએ? ભગવાન સ્ટોક માર્કેટ ઉપર જાય તો સારું, જો મને આટલા મળે તો 10% તારા. ભગવાન કે મૂર્ખા, લક્ષ્મી તો મારી કોન્સોર્ટ છે, તું શું મને 10% આપવાનો? પણ સી વી થિંક ઓલ ડિફરન્ટલી. એટલે અહીંયા કે છે ભક્ત્યા તું અનન્ય શક્ય. તું મને અનન્ય ભક્તિથી જ, મીનિંગ વોટ? નાઉ થિંક ઓફ ઇટ.
જેને વિશ્વરૂપ બતાવ્યું, જે આખા જગતનો પતિ છે, જગતનો પિતા છે, જગતનો માતા છે, એને મને મારે શું જોઈએ ખબર નહીં હોય. અને આપણે કે ભગવાન તું જે આપે આઈ વિલ એક્સેપ્ટ ઇટ, એક્સેપ્ટિંગ એવરીથિંગ, રિજેક્ટિંગ નથિંગ, યટ કીપિંગ નથિંગ. તું જે આપે તે હું એક્સેપ્ટ કરીશ. એને કહે શું? ભક્ત્યા તું અનન્ય શક્ય અહમ એવમ વિદ અર્જુન. આ ફોર્મ તું જોઈ શકે છે મારું અત્યારે, તું મને પામી શકે છે. જ્ઞાતુમ, પ્લીઝ પે અટેન્શન, જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. તત્વેન બધા જોડે જાય. તત્વેન જ્ઞાતુમ, તત્વ, પ્લીઝ લુક એટ યોર શ્લોક. તત્વેન દ્રષ્ટુમ, તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. હે પરમ તપ, હે અર્જુન, હે પરમ તપ, કઈ રીતે? અનન્ય ભક્તિ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, નંબર 1. પછી જ્ઞાતુમ, પહેલા તું જ્ઞાન મેળવો. ખબર જ નહીં હોય કે ભગવાન કોણ છે ને એમને મંજીરા વગાડો. પહેલા જ્ઞાન કે કોણ છે, કે મારે શું મેળવવું છે. જ્ઞાતુમ, પણ જાણ્યા પછી એ પરોક્ષ જ્ઞાન થયું કે આવી રીતે ભગવાન છે. પણ પછી દ્રષ્ટુમ, તમને કોઈ કહે અત્યારે કે અલાસ્કાની ક્રૂઝ એટલું સરસ, ત્યાં જાઓ સ્નો, અથવા તો લેક લુઈસ પાસે જાઓ ને પેલા કોલંબિયા પાસે, કોલંબિયા આઈસ ફિલ્ડ છે, ત્યાં ઉપર જાઓ તો એકદમ નથિંગ બટ બરફ, અને પેલા ટાયર આપણે બાજુમાં ઉભા હોય તો તમારા કરતા 5 ગણા મોટા ટાયર. એ પરોક્ષ જ્ઞાન. આ બધું સાંભળીએ તો. પણ ધેન વેન યુ ગો ટુ લેક લુઈસ અને ત્યાં આલ્બર્ટાની અંદર, અને ધેન યુ ટેક એ રાઇડ, ગો ટુ કોલંબિયા આઈસ ફિલ્ડ અને ટેક ધેટ બસ અને ગો અપ, દ્રષ્ટુમ, પહેલા જ્ઞાન થયું. હવે તમે જુઓ, જે પરોક્ષ હતું, અપરોક્ષ, હવે આઈ એમ સીઈંગ રાઈટ ધેર, આઈ એમ એક્સપિરિયન્સિંગ ઇટ. તત્વેન અને પ્રવેષ્ટુમ. પ્રવેષ્ટુમ એટલે એની જોડે એક થઈ જવું. સ્વપ્ન જાગો તારે, સ્વપ્ન જતું રહે, અને સ્વપ્ન કરતા અને જાગ્રત પુરુષ એક થઈ જાય. જાણો કે ભગવાન મારો આત્મા, મારામાં જે ચેતન છે એ જ બધે છે. એટલે પહેલા જ્ઞાન મેળવો, પરોક્ષ. રાઈટ? જ્ઞાતુમ તત્વેન. પછી દ્રષ્ટુમ, વિચારો અગેન અગેન, મનન કરીને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ, મનમાં જુઓ, અને પછી મેડિટેશનમાં મન શાંત કરીને તત્વેન પ્રવેષ્ટુમ. બંને જણા એક, મોજું ઉપર છે, પોતાને જુદું માને છે, પછી દરિયા જોડે એક થઈ જાય. એ પ્રવેષ્ટુમ ચ પરમ તપ. એટલે કે છે એ રીતે તું એક થઈ છે. એટલે સી મિનિંગ, આસ્તે આસ્તે ભગવાનમાં શ્રદ્ધા મેળવવાની, અને ભગવાન પાસે માગવાનું નહીં. બહુ જ્યારે સહન ના થાય ત્યારે કે ભગવાન મારી આ ઈચ્છા છે, પણ તું જે કરે આઈ વિલ એક્સેપ્ટ ઇટ, રાધર દેન મારે આ જોઈએ છે, ભગવાન તું જે આપે તે, પણ મારું દિલ કહે છે કે મારા બાબાની તબિયત સારી નથી, નેચરલી મા તરીકે, બાપ તરીકે મારાથી સહન થતું નથી, તો ભગવાન મને દુઃખ બહુ થાય છે. પણ ભગવાન, યુ નો વોટ ઇઝ બેસ્ટ, ગીવ મી ધ સ્ટ્રેન્થ ટુ એક્સેપ્ટ વોટ એવર યુ ગીવ. અને મારે તો તું જ જોઈએ છે, કારણ કે તું મારા માટે જે કરશે એ સાચું જ કરશે. એટલે ભગવાનને વી સરેન્ડર અને લર્ન ટુ એક્સેપ્ટ હિઝ વિલ. સ્વામીજી ઓલવેઝ યુઝ ટુ સે ધેર ઇઝ એ રીઝન. મીનિંગ કઈ કારણ છે, મને ખબર નથી, પણ ભગવાનને ખબર છે. નેક્સ્ટ વન. મત્કર્મ કૃન મત પરમઃ, મત્કર્મ કૃન મત પરમઃ, મદ્ભક્ત સંગ વર્જિતઃ, મદ્ભક્ત સંગ વર્જિતઃ, નિર્વૈરઃ સર્વભૂતેષુ, નિર્વૈરઃ સર્વભૂતેષુ, યસ્ મામેતિ પાંડવ, યસ્ મામેતિ પાંડવ. ઓકે રુચાર્ય, we have only 5 minutes, I want to complete. Okay? હવે ભગવાન કહે છે કે તું ભક્તિથી જ મને મેળવી શકે. આ શ્લોક છે, ઇટ ઇઝ કનેક્ટ ટુ આ શ્લોકનું એક્સપાન્શન ઇઝ આખો 12મો અધ્યાય. તો મારે ને તમારે શું કરવું? ભગવાન કહે છે મત કર્મકૃત, મારે માટે જ કર્મ કરનારો હતા. મત કર્મકૃત મત પરમઃ, તારું ધ્યેય હંમેશા હું જોઉં છું. મત ધર્મ. રિમેમ્બર, ભગવાન ઇઝ નોટ એરોગન્ટ, પણ ભગવાન અર્જુનની થ્રુ મને તમને સમજાવે છે કે તું આટલો દુઃખી છે સંસારમાં, ફક્ત તારી દ્રષ્ટિ બદલી લે, તારો ગોલ મારે માટે કર્મ કર,
મારું જ ધ્યેય, તું મને ધ્યેય બનાવ. મદ ભક્ત, મારો ભક્ત થા. સંગ વર્જિત. અત્યારે આસક્તિ એટલી બધી છે દુનિયાની વસ્તુઓ માટે, રાઈટ? મેં કહ્યું એમ, ભગવાનને જ આપણે યુઝ કરીએ કે મને તું આપ, મને તું આપ. તો સંગ વર્જિત, નો આસક્તિ વિથ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, ઇમોશન્સ એન્ડ થોટ્સ. જે મળે એમાં સંતોષ, ના મળે તો પણ ભગવાનની ઈચ્છા. એટલે કે સંગ વર્જિત. નિર્વૈરી, કોઈ જોડે વેર નહીં રાખવાનું. મીન ભગવાન આખી આટલી મોટી દુનિયા છે, કોઈ જોડે એવું લાગતું હોય તો કે ભાઈ તું તારે રસ્તે, હું મારે રસ્તે, પણ અનનેસેસરી લડવું કે કોઈનું ખરાબ ઈચ્છું કે આનો સત્યાનાશ જાય, નેવર ડુ ધેટ. એ ભગવાને આટલી મોટી દુનિયા બનાવી છે, દરેકને પોતાની રીતે જીવવાનું ગમે ને દરેકને થાય કે હું સાચો. લેટ ધ પર્સન લીવ ધ વે હી વોન્ટ્સ ટુ. અને વેર ભાવના નહીં, કારણ કે વેર ભાવના આપણું જ મન થાય બેસે ને વી કેન નોટ. નિર્વૈરી સર્વભૂતેષુ. રિમેમ્બર, ઇન ઓલ બીંગ્સ યહ મામિતિ પાંડવ. એ જ મને મેળવે છે. હવે થિંક ઓફ ઇટ. અત્યારે અહીંયા તો હ્યુસ્ટનમાં જે લોકો મોટા ભાગના તમે અહીંયા હ્યુસ્ટનમાં છો, પણ સી અત્યારે 9 વાગ્યા, રાઈટ? હવે 1 કે 1.5 કલાકમાં આપણને શું જોઈએ? વી ઓલ વોન્ટ ટુ સ્લીપ, રાઈટ? હવે ઊંઘવા માટે આપણે શું કરીએ? મત કર્મ, રાઈટ? એ જમવાનું હોય કે વસવાનું બધું પતાવી દો, પથારી પાથરી દો, પથારી પાથરી કે અને લાઈટ બંધ કરો, રાઈટ? મિનિંગ વોટ? હવે કર્મ શું છે? સુવા માટે કર્મ કરીએ, રાઈટ? મત કર્મ કરે, મત પરમ. આપણો ગોલ શું છે? મારે હવે સુઈ જવું છે, રાઈટ? ડિવોશન શું છે? આ બધું છોડીને હવે મારે તો શું છે, આરામ કરો છે, આઈ એમ ટાયર્ડ, રાઈટ? સંગ વર્જિત. ધારો કે તમે મનમાં વિચાર જ કરતા હો કે કાલે મારે ટેસ્લાની ડિલિવરી લેવાની છે, બ્રાન્ડ ન્યુ ટેસ્લા, મેં આ રંગ ચૂઝ કર્યો છે અને પેલી મોટી. હવે એકવાર એ હોય તો સુતી વખતે શું વિચાર કરો, રાઈટ? કે આઈ વન્ડર કે હું 10 વાગે જઈશ તો એ લોકો તૈયાર હશે કે નહીં, અને આમ કરીશ અને પછી મંદિરમાં લઈ જઈશ, પૂજા કરાવીશ. એના એ વિચાર આવે તો ઊંઘ આવે. સંગ વર્જિત. રિમેમ્બર, સારી વસ્તુ કે ખરાબ વસ્તુ, એકવાર મનમાં વિચારો આવે થાય, આસક્તિ થઈ જાય દુનિયાની કોઈ પણ વસ્તુ માટે, રાઈટ? ખબર, આપણે બધા નાના હશું તો આઈ એમ શ્યોર કે એવરી વન ઇઝ એન એક્સપિરિયન્સ. કોઈ વાર ઊંઘ ના આવતી હોય તો મમ્મીએ કે દાદીએ કહ્યું હોય, શ્રી કૃષ્ણ શરણમમ બોલ, રાઈટ? શા માટે? કે તું શ્રી કૃષ્ણ શરણમમ બોલે એટલે બીજો વિચાર નહીં કરે, દુનિયાનો વિચાર નહીં કરે. ના, આ એકનું એક શબ્દ અગેન એન્ડ અગેન આ મંત્ર બોલે તો આસ્તે આસ્તે યુ વિલ ફોલ asleep. અને સંગ વર્જિત એટલે દુનિયાનો સંગ કોન્શિયસલી વર્જિત, છોડી દે, રાઈટ? પણ ધારો કે આપણે દુનિયાની વસ્તુનો વિચાર ન કરીએ, પણ પેલાનું તો કાસળ કાઢવું જ જોઈએ. મનમાં સમજે છે શું? જો એ વેર ભાવ ના હોય અથવા તો જેલસી અંદર હોય તો ઊંઘ આવે. તો નિર્વૈરી સર્વભૂતેષુ. જો આ બધી વસ્તુ હોય તો રાત્રે ઊંઘ આવતા બિલકુલ તકલીફ પડે? ભગવાન એ જ કે છે. નાઉ રિમેમ્બર, ઊંઘમાં શું થાય? મન અને બુદ્ધિ, જ્યાં સુધી મનમાં વિચારો હોય ત્યાં સુધી ઊંઘ નહીં આવે. માઇન્ડ અને આપણું અંતઃકરણ શાંત થાય એટલે આપણને ઊંઘ આવે. આપણે ઘણા લોકો ગાડીમાં બેસે, લોંગ ડિસ્ટન્સ પણ જવું હોય, ડ્રાઈવરની બાજુમાં બેસે ને 5 મિનિટમાં સુઈ જાય, કારણ કે ગાડી ચાલતી હોય, બીજા કઈ વિચારો ના હોય, મન જરા શાંત થાય કે માણસ સુઈ જાય. એવી જ રીતે જ્યારે હું ભગવાનનો જ ભક્તો હોઉં અને આ કન્ડિશન મનની થાય તો મેડિટેશન ઓટોમેટિક થઈ જાય કે નહીં? મન શાંત થાય અને વોટ ડુ યુ એક્સપિરિયન્સ? ભગવાનનો જ એક્સપિરિયન્સ થાય. એટલે ભગવાન કે છે તું મારે માટે કર્મ કર, ધ્યેય મારું રાખ, હું તારી દુનિયા. 9મા ચેપ્ટરમાં ભગવાને કહ્યું છે યોગક્ષેમમ વહામ્ય. તારી જે વસ્તુ તને નહીં તારે જોઈતી હોય એ વસ્તુ તને મેળવી આપીશ, અને એ પાછી ખોઈ નહીં જાય, જતી નહીં રહે, એનું પણ હું ધ્યાન રાખીશ. યોગક્ષેમમ વહામ્યમ. એટલે ભગવાન તું મારું જીવન, મારી હરી હળવે હળવે હંકાર, મારું ગાડું ભરેલો ભારી. આ મારું ગાડું તું ચલાવ અને હું મેં લગામાં દીધી હાથ હરીને, અને હું કરીશ તારું ધ્યાન. એટલે ભગવાન 11મું ચેપ્ટર. હવે પાછું ફિલોસોફી અને એક્સપ્લેનેશન 12માં શરૂ થશે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ,
અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હવે આઈ નો મને પણ આ ગમતું નથી, પણ હું પણ તમારી માફક દુનિયામાં જ રહું છું અને મારે પણ ગ્રહસ્થની રિસ્પોન્સિબિલિટી છે. નેક્સ્ટ 2-3 વીક્સ મારે ઘરે ગેસ્ટ છે અને વર્ષો જૂના ફ્રેન્ડ આવવાના છે, ખાસ મને મળવા. એઝ યુ નો દર્શના પાસ આવે પછી એ લોકો મને મળ્યા નથી, સો દે આર કમિંગ ટુ વિઝિટ મી. અને પછી મારે ટોરાન્ટો રિલેટિવની તબિયત માટે જવાનું છે, એટલે નેક્સ્ટ સત્સંગ વિલ બી 18મી જુલાઈ. I'm tied up. I'm telling you, I also don't like it. કારણ કે એ તૂટી જાય. બટ જસ્ટ રિવ્યુ ભગવદ્ ગીતા ઓર યુટ્યુબમાં ફરીથી સાંભળો. પણ આઈ એમ વેરી ટાઈડ અપ નેક્સ્ટ મંથ એન્ડ હાફ. એટલે 18મી જુલાઈએ આપણે પાછા મળશું. હરિઓમ એવરીબડી. રુચા સર્વે ભવંતુ. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ હરિઓમ એવરીબડી.